વેલકમ બેક ટુ કાઠિયાવાડી દેશી રસોઈમાં. તો કેમ છો બધા મજામાં થશે? તો ફરી આપણે એક નવો વિડીયો લઈને આવી જશે. તો આજે આપણે શું બનાવવાનું છે? આજે આપણે બનાવવાનું છે કંટોલાનું શાક. તો તમે વિડીયો ના એન્ડ સુધી બના રહેજો. ચાલો પહેલા આપણે આપણી વાડી છે, આપણે કેમ વાસેટીની ભાજી ગોતી એમ કંટોલા ગોતવાના, પછી આપણે બનાવવાનું શાક. એ પણ આખા કંટોલા ભરીને બનાવવાનું છે. તો તમે વિડીયોના એન્ડ સુધી બના રહેજો. તો ચાલો આપણે જઈએ કંટોલા ગોતવા. તો આ છે આપણી વાડી. તમે જોઈ શકો સારી બાજુ. આ છે આપણું લોકેશન. આપણે અહીં બનાવવાનું છે. દર વખતે આપણે અહીં જ બનાવીશું, કેમ કે આપણું આ સરસ મસ્ત લોકેશન છે. કેમ સરસ મજાનું છે આપણે આ વાડી છે એમાં આપણે કંટ્રોલ ગોતા ને. ચાલો આપણે જઈએ. અમારા પંકજબેન, મયુરબેન છે, તો ચાલો આપણે ગોતવા જઈએ. કેમ છે આપણું લોકેશન સરસ મજાનું. આપણી વાડી કેમ છે જોઈ શકો છો તમે. અમે ગોતવા જઈ રહ્યા છીએ કંટોલા. તો હાલો આપણે કંટોલા ગોતીએ. જડે એટલે તમને બતાવી. મારા પંકજબેન, મયુરભાઈ આગળ જાય છે, હું એની પાછળ છું. મિત્રો આપણને મળી જશે કંટોલા જોવા. તો અહીંયા છે કાજા મિત્રો. આપણને નાના નાના સરસ મજાના કંટોલા જોવા મળી જશે. સરસ મજાના ત્યાં છે, જોઈએ કાંઈ જરૂર 2-3-4 ચીડા છે. આપણને સોઈ કેટલા છે એમ એક શરૂઆત કરી છે. જોઈએ આપણે જડે છે ને જડતા કેટલા જડે. આ તો કંટોલા વેલા છે આપણી વાડીમાં. આપણી વાડી છે સાઈડમાં ધાર છે, એમાં કંટોલા વેલા છે. આપણે એમાં ગોતીએ છીએ. તો આપણને ફરી એકવાર બીજું કંટોલું પણ જોવા મળી ગયું છે. આ જોવું, આ મોટું છે સરસ મજાનું. તો આપણને ત્રીજું કંટોલું પણ જોવા મળી ગયું છે. આપણને 3 કંટોલા જીડા છે. જોઈએ કેટલા મળે છે આપણને. તો આપણને ફાઇનલી પાછું એક મળી ગયું છે કંટોલું. વાડીથી આ બાજુ અને આપણને અહીંયા થોડા કંટોલા જોવા મળી જશે 1, 2, 3. આ જો અહીંયા એક છે. જ્યાદા કંટ્રોલ નથી જ આવ્યા. એ શરૂઆત છે કંટ્રોલ આવવાની. પહેલી સિઝનનો માલ છે જી. આપણને 2 કંટોલા મળ્યા છે. આપણે મયુરભાઈને આપી દઈ. આકા વાકા તો મંડાણા મારા કંટોલા ગોતવા. આપણે ગોતતા ગોતતા પાછા આપણે લોકેશને આવી ગયા. પછી આપણે આ બધું જવાનું છે ગોતવા. ના છે આપણી બેદરી. તો આપણા મયુરબેન મળ્યું છે એક મોટું કંટોલું. તોડી લે. તો અંદાજથી મોટું કંટોલું મેં લીધો તરફ જઈને. મયુરભાઈને કંટોલા ગોતા છે. કેટલા ગોતા? મયુરભાઈ એટલે કંટોલા ગોતી લીધા એટલા થઈ ગયા છે. આપણે શાક બને એટલું થઈ ગયું છે. તો એ છતાં હોય તો ગોતીએ આપણે, કેમ કે આપણે શાક બને એટલું થઈ ગયું છે. આપણે આખા ભરીને બનાવવાના છે અને એવાને તો સરસ મજાના છે વાડીના. આપણી તૈયાર થઈ ગઈ છે બધી. અને હવે આપણે બધું કટિંગ ને ગ્રેવી બધું બનાવવાનું છે. તો આપણે પહેલાં કંટોલા ધોઈ નાખીએ ચોખ્ખા પાણીથી. ચાલો તમારે મયુરભાઈ ધોઈ નાખે કંટોલા. ચોખ્ખા પાણીથી કંટોલા ધોઈ નાખીએ પહેલાં. बड़ी मेहनत के बाद हमको
इतना कंटोला मिला है। टमेटा ने ऊपर धोवन से આપણે મિત્રો કંટોલાનું કટિંગ કરવાનું છે કેમ કે આપણે એને આખા ભરીને બનાવવાના છે એની અંદર ભરવાનું છે તો આપણે બીબડા ને બધું છે એ અંદર બધું બહાર કાઢી લેવું આ અમાર મયુરભાઈ પંકજભાઈ કાઢે એ રીતે તો ચાલો આપણે પેલા કંટોલાનું કટિંગ કરી નાખીએ થઈ જશે કટિંગ તમે જો આવી રીતે કર્યા છે તો મિત્રો હવે આપણે ટમેટાની કટિંગ કરવાની છે તો ચાલો અમાર પંકજભાઈ કરી નાખે ટમેટાની કટિંગ અને અમાર મયુરભાઈ હવે બધું આપણે ખાંડવાનું લાવેલા છે એ બધું આની અંદર ભરવાનું છે એ બધું તૈયાર કરી નાખીએ તો આપણે કંટોલા ધોઈ નાખ્યા છે અને અમાર પંકજભાઈ ટમેટાની કટિંગ કરી નાખે તો મિત્રો અમારા પંકજભાઈ આ ગ્રેવીને એવું ટમેટાને તૈયાર કરી નાખે ત્યાં સુધી આપણે અમારા મયુરભાઈ આ સિંગ છે પછી આપણે આ સેવડો સવાણું અને આ કટક બટક બધું આપણે ખાંડ બધું કંટોની અંદર ભરવાનું છે તો ચાલો અમારા મયુરભાઈ ખાંડ નાખે બધું મિત્રો આપણું ટમેટાનું પેસ્ટ તૈયાર થઈ ગયો છે હવે આપણે ડુંગળીનો પેસ્ટ તૈયાર કરી નાખીએ આપણે બધું ખંડાઈને થઈ ગયું છે તાર હવે કાઢી લઈએ વાટકામાં આપણે ડુંગળીનો પેસ્ટ થઈ ગયો તૈયાર આપણે નાખી દઈએ થાળીમાં તો મિત્રો હવે આપણે કંટોલા ભરવાના છે તેનો મસાલો હવે આપણે તૈયાર કરી નાખીએ ચાલો તો અમારા મયુરભાઈ કરી નાખે તૈયાર નાખી દઈએ તેલ મરચું હળદર મીઠું હવે આપણે ભલે કંટોલા
મસાલા ભરીને થઈ જશે તૈયાર. તો આપણે બનાવવાનું છે શાક. હવે નાખ દઈ તેલ. તો આપણું બધું કમ્પ્લીટ છે, આપણું બધું વસ્તુ બધું. તો ચાલો હવે આપણે આપણું કામકાજ કરવા મળીએ. આ બધું તો તેલ આવી ગયું છે ને આપણે બધું નાખવાનું છે. તજ, જીરું, લવિંગ ને એવું નાખી દઈએ આપણે. હવે મિત્રો નાખ દઈએ ડુંગળી. હવે નાખી દઈએ ટમેટા. તો મિત્રો હવે આપણે નાખી દઈએ કંટોલા. હવે નાખ દઈએ મરચું, હળદર ને મીઠું. પેલા નાખ દઈએ મરચું. હવે નાખ દઈએ હળદર. હવે નાખ દઈએ મીઠું. હવે નાખ દઈએ મિત્રો પાણી. અને મિત્રો હવે આપણે 20 થી 25 મિનિટ સડવા દેશું. આખા કંટોલાનું શાક બનીને થઈ ગયું છે તૈયાર. તો હવે આપણે આમાં અંદર નાખશું કોથમરી. બધું બનીને થઈ ગયું છે તૈયાર. તમે જોઈ શકો છો પાપડ પણ આપણે શેકાઈ ગયા છે. અને હવે અમારે મયુરભાઈ કરી નાખે ભાણા. છે ને એકદમ કાઠિયાવાડી આખા કંટોલાનું શાક ભરીને. તમે પણ ખાવું હોય તો આવો મારી વાડીએ. બધા મપાઈ ગયું છે. હવે મારે મયુરભાઈ ટેસ્ટ કરી લે કેવું બીનું છે આખા કંટોલાનું શાક. તમે જોઈ શકો છો. તો કેમ બીનું ત્યાં? મસ્ત બીનું. તો હવે મારે પંકજભાઈને પૂછ્યું હોય તો કેમ બીનું પંકજભાઈ? સારામાં સારું બીનું. કડવું કઈ નથી આપણે. સારું બીનું છે. તો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ બનાવજો. અને આગળ તમારે શેનો વિડીયો જરૂરથી કહી દો, કમેન્ટ કરી નાખો. તો ચાલો નેક્સ્ટ વિડીયો ફરી પાછા મળશું. ત્યાં સુધી બાય બાય.